સુરત શહેરમાં સાયબર ઠગાઈના કેસોમાં સતત વધારો થતો જાય છે, ત્યારે લાલગેટ પોલીસ સ્ટેશનની ટીમે એક એવી સાયબર છેતરપિંડીનો ભાંડો ફોડ્યો છે, જેમાં ગોવા નિવાસી અને બે મિત્રોએ મળીને 20થી વધુ ઠગાઈઓ સામે નકલી બેંક એકાઉન્ટોનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ કુલ 13 અલગ બેંકના એકાઉન્ટ ખોલાવ્યા અને 2,75,00,000 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન માત્ર 45 દિવસમાં કર્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે લાલગેટ પોલીસે પ્રિયાંક ઇન્દ્રવદન પટેલ નામના યુવાનની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે પૂછપરછ દરમિયાન જાણ્યું હતું કે આરોપી પ્રિયાંક અને ગોવા ખાતે રહેતા પ્રકાશ ઠક્કર એકબીજાના જૂના મિત્ર છે. હાલમાં પ્રકાશ ગોવામાં કોઈ ઓફિસમાં નોકરી કરે છે. તેને પ્રિયાંકને પૈસાની જરૂરિયાતનું બહાનું આપી તેના નામે બેંક એકાઉન્ટ ખોલાવવાનું કહ્યું હતું. દરેક ખાતા માટે રૂપિયા 20 થી 25,000 આપવાનો વાયદો કર્યો હતો. પ્રિયાંક પાસેથી એકાઉન્ટના દસ્તાવેજો, પાસબુક, ચેકબુક અને ડેબિટ કાર્ડ મંગાવી અને તે તમામ પ્રમાણભૂત દસ્તાવેજો કુરિયર દ્વારા ગોવા મોકલાવતો હતો. આરોપી પ્રકાશ ઠક્કર આ એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડમાં થતી રકમ ટ્રાન્સફર કરવા માટે કરતો હતો. સાયબર ક્રાઇમ પોર્ટલ પર થયેલી ફરિયાદમાં સાપોરમાં રહેતી મુનીર અહેમદને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. કોલરે પોતાની ઓળખ તેના મિત્ર તરીકે આપી હતી અને કહ્યું હતું કે તે હાલ હોસ્પિટલમાં છે અને તેની પાસે પેમેન્ટ માટે ગૂગલ પે બંધ છે, તેથી તે મુનીરના ખાતામાં રૂપિયા જમા કરાવશે અને પછી વોટ્સએપ દ્વારા મોકલેલા QR કોડના માધ્યમથી તેને રૂપિયા ટ્રાન્સફર કરવાના જણાવ્યા હતા. ફરિયાદીએ કોઈ ચકાસણી કર્યા વગર QR કોડ સ્કેન કર્યો અને રૂપિયા 42 ટ્રાન્સફર કરી દીધા. પછી તેને સમજાયું કે તે ઠગાઈનો ભોગ બન્યો છે. આ ફ્રોડમાં પણ જે બેંક ખાતામાં રૂપિયા જમા થયા હતા તે પ્રિયાંક પટેલના નામે હતા. સાયબર ક્રાઇમ અને લાલગેટ પોલીસે ઝડપથી તપાસ શરૂ કરી અને આખરે પ્રિયાંક સુધી પહોંચી જતા તેને ઝડપી લીધો. તપાસમાં જાણવા મળ્યું કે આરોપી પ્રિયાંકે અત્યાર સુધીમાં કુલ 13 અલગ બેંકોના ખાતા ખોલાવ્યા છે અને તે દરેક ખાતાની પાસબુક, ડેબિટ કાર્ડ અને સંબંધિત સિમ કાર્ડ પણ ગોવા મોકલતો હતો, જેથી મોબાઈલ બેન્કિંગ ચલાવી શકાય. સદર એકાઉન્ટમાંથી 45 દિવસમાં જ કુલ 116 ટ્રાન્ઝેક્શન થઈ ચૂકી છે, જેની કુલ રકમ રૂપિયા 2,75,00,000 જેટલી થાય છે. લાલગેટ પોલીસ સ્ટેશનની અંદર એક સાયબર ક્રાઇમનો ગુનો દાખલ થયેલો હતો. તો આ ગુનો લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલો છે. આ ગુના જે એમઓ છે એ સુરત પોલીસ દ્વારા પબ્લિકને જણાવવામાં આવે છે કે કઈ ટાઈપના સાયબર ક્રાઇમના ગુનાઓમાં પબ્લિક ભોગ બનતી હોય છે, જેથી એક અવેરનેસ માટે પણ આ વસ્તુ જણાવવી જરૂરી છે. આ ગુનાની વિગત એવી છે કે જે અરજદાર છે તેના મોબાઈલ ઉપર એક કોલ આવે છે અને એવું કહે છે કે એના મિત્રનો હું મિત્ર છું અને અત્યારે હાલમાં હું એક હોસ્પિટલમાં છું અને મારે ઇમિડિયેટ પૈસાની જરૂર છે, પરંતુ મારી પાસે કોઈ ઓનલાઈન પેમેન્ટ કરવાનો ઓપ્શન નથી. હું આપના ખાતાની અંદર કે 42,000 રૂપિયા જમા કરાવું છું, તો આપ મને આ લિંક હું મોકલું એની ઉપર તમે 42,000 ટ્રાન્સફર કરી આપો. એમ કરીને એક મેસેજ અરજદાર પર આવે છે કે ભાઈ તમારા ખાતામાં 42,000 રૂપિયા જમા થયેલા છે. આ જાણીને જે અરજદાર છે એ જે લિંક હોય છે એની ઉપર 42,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે, પરંતુ અરજદાર જ્યારે ચેક કરે છે ત્યારે તેના ખાતાની અંદર આવા કોઈ 42,000 રૂપિયા જમા કરેલા નથી. તો આ ટાઈપની એક એમઓ સાયબર ક્રાઇમમાં થઈ રહી છે. તો સુરતની જનતા વધારે એલર્ટ થવાની જરૂર છે કે જ્યારે કોઈ તમારા ઓળખાણથી કોઈ કોલ કરીને કોઈ ઇમરજન્સીમાં પૈસાની માગણી કરે અને સામે કોઈ લિંક મોકલે તો એવા વસ્તુમાં તમે પૈસાનું ટ્રાન્ઝેક્શન કરશો નહીં અને તમારા જે એકચ્યુઅલ મિત્ર છે તેની સાથે આ વસ્તુ વેરીફાઈ કરશો તો તમે સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકશો. હવે આ જે વ્યક્તિએ 42,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા એની લાલગેટ પોલીસ દ્વારા તપાસ કરતા જે એકાઉન્ટ હતું તે તેલંગાણાનું એક્સિસ બેંકનું એકાઉન્ટ હતું અને એની જે ટ્રાન્ઝેક્શનની વિગત પોલીસે મેળવી તો ધ્યાનમાં આવેલું હતું કે સુરતની જ એક આદિનાથ બેંક છે એની અંદર એ 42,000 એક્સિસ બેંક તેલંગાણાથી અહીંયા એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલા હતા. તો લાલગેટ પોલીસ દ્વારા જે આ આદિનાથ બેંક જે છે એનો સંપર્ક કરીને એકાઉન્ટની વિગત કરતા ધ્યાને આવેલું હતું કે પ્રિયાંશ ઇન્દ્રવદન પટેલ જે રામપુરા લાલગેટનો જ રહેવાસી છે તેના નામે આ એકાઉન્ટ હતું અને એને જ્યારે પૂછપરછ કરતા ધ્યાનમાં આવેલું હતું કે આ પ્રિયાંશ ઇન્દ્રવદન પટેલે આ રીતે બેંક એકાઉન્ટ ઓપન કરીને 25,000 રૂપિયાની અંદર તેનો એક મિત્ર છે પ્રકાશ ઠક્કર જે મૂળ પાટણનો છે અને હાલ એ ગોવામાં રહે છે, એને 25,000 રૂપિયામાં એકાઉન્ટ એને વેચેલું હતું અને આની ઊંડાણપૂર્વક પ્રિયાંશની પૂછપરછ કરતા તેના નામે આવા 13 જેટલા બેંક એકાઉન્ટ ધ્યાનમાં આવેલા છે કે જેણે આ રીતે અલગ બેંકોમાં આવી રીતે એકાઉન્ટ બનાવી અને
પ્રકાશ ઠક્કર છે એને આ રીતે વેચેલા છે. એટલે પ્રકાશ ઠક્કરને જે છે એને આ 42,000 રૂપિયા એણે પોતે ઉપાડી લીધેલા છે અને એ દિશામાં પોલીસ અત્યારે તપાસ કરી રહેલી છે. આ જે એકાઉન્ટ આદિનાથ બેંકનું છે એની ડિટેલ્સ જોતા એ હમણાં 45 દિવસ પહેલાં જે ઓપન થયેલું છે, પરંતુ આ 45 દિવસની અંદર અત્યાર સુધી કુલ 116 ટ્રાન્ઝેક્શન્સ થયેલા છે અને કુલ 2 કરોડ અને 75 લાખ રૂપિયા એની અંદર ટ્રાન્ઝેક્શન થઈને એની અંદરથી ઉપાડવામાં આવેલા છે. એનો મતલબ એવો છે કે આ એકાઉન્ટનો ઉપયોગ સાયબર ક્રાઇમ કે બીજા કોઈ ગુનાહિત કૃત્ય માટે વપરાયેલું છે અને તેનો ઓપરેટ એ પ્રકાશ ઠક્કર કરે છે અને એ એકાઉન્ટ બનાવીને આપનાર પ્રિયાંશ ઇન્દ્રવદન પટેલ છે. તો હાલમાં લાલગેટ પોલીસ દ્વારા પ્રિયાંશ ઇન્દ્રવદન પટેલની ધરપકડ કરી અને એના રિમાન્ડને બધી કાર્યવાહી ચાલુ છે અને આની આગળ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. આજે 116 ટ્રાન્ઝેક્શન્સ થયેલા છે એની પણ તપાસ કરવામાં આવશે કે એમાં કેટલા માણસોના પૈસા આ રીતે સાયબર ફ્રોડ દ્વારા આ એકાઉન્ટમાં જમા થયેલા છે. આ પ્રિયાંશના ઘરે તપાસ કરતાં તેની પાસેથી બીજી 3 પાસબુક, એક ચેકબુક, એક ક્રેડિટ કાર્ડ એ પણ અમને ધ્યાનમાં આવ્યું છે. તો આ જે પ્રિયાંશ છે આવા કેટલા લોકોને આવા બેંકના એકાઉન્ટ ઓપન કરીને એણે આપેલા છે એ દિશામાં પણ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. તો સુરત શહેરને ની પ્રજાને સુરત શહેરની પોલીસ દ્વારા એક સૂચના મતલબ એક અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આવા કોઈ પણ જાતના કોલ તમારા મિત્રોના કે સગાવાલાના નામે ઇમરજન્સી પૈસા ટ્રાન્સફર કરવા માટે જ્યારે કોલ આવે તો એને પહેલાં વેરીફાઈ કરે અને પછી જ એ પૈસા ટ્રાન્સફર જરૂર હોય તો જણાય, તો એ લોકો સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકશે. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ, ઇનાયત મંસૂરી, સુરત.